આદિપુર પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો કલાકોમાં ભેદ ઉકેલ્યો। 2 આરોપીઓ ગેરકાયદેસર પિસ્ટલ અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયા। આદિપુર પોલીસને ઘરફોડ ચોરીના ગંભીર ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે। પોલીસે 2 આરોપીઓને ચોરીના મુદ્દામાલ તેમજ ગેરકાયદેસર હથિયાર અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા છે। પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પીઆઈ એમસી વાડા અને પીએસઆઈ આરએમ ડુવાની ટીમે અસરકારક કામગીરી હાથ ધરી હતી। બાતમીના આધારે જુમાપીર ફાટક નજીક વોચ ગોઠવી પલ્સર બાઇક પર પસાર થઈ રહેલા અંજાર તાલુકાના વરસામેડી ગામના જગદીશ જીવાભાઈ રાઠોડ અને વસંત રમેશ વારૈયાને ઝડપી પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 8,62,335નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં એક વિદેશી બનાવટની પિસ્ટલ, 26 જીવતા કારતૂસ, સોના ચાંદીના દાગીના, 3 લેપટોપ, 11 મોબાઈલ ફોન તેમજ રોલેક્સ અને રાડો સહિતની 35 કિંમતી ઘડિયાળોનો સમાવેશ થાય છે। પૂછપરછ દરમિયાન આરોપીઓએ આદિપુરના રામબાગ રોડ વિસ્તારમાં આવેલ એક હવેલીમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે સંબંધિત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।